હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. ઘણા સમય પછી મારો વ્લોગ છે. બહુ ઘણું બધું કામ હતું માટે વ્લોગ ના બનાવી શક્યો. ઇટ્સ ઓકે. તો આજની જર્ની છે. આજે જઉં છું હું નતાનિયા મારા એક ફ્રેન્ડને મળવા. ઘણા સમયથી મળ્યો નથી અને એની પણ ઘણી ઈચ્છા હતી કે તું મળવા આવ. તો હું આજે જઉં છું નતાનિયા. અને દાદી પણ નથી, બહાર ગયા છે એ લોકો, એટલે એમણે કહ્યું તાર જ્યાં જવું ત્યાં જતો, અમે સાંજે લેટ આવીશું. ઓકે, તો ચાલો મિત્રને મળવા જઈએ અને ઘણી બધી વાતો કરીશું. બહુ ઘણા સમય પછી મળીએ છીએ. ચાલો ત્યારે અહીંથી ચાલતા ચાલતા હું મેઇન હાઈવે જઈશ અને ત્યાંથી હું બસ પકડીને મેઇન સ્ટેશને જઈશ ને ત્યાંથી હું 947 નંબરની બસ પકડીશ નતાનિયા જવા. ત્યાંથી થોડું કામ છે એ પતાવીને પછી મિત્રને મળીશું. બસ સ્ટોપે આવી ગયો છું. અને હા, બીજી વાત એક જણાવું કે હમણાં વોર સ્ટોપ થઈ ગયું છે, સીઝ ફાયર કર્યું છે અને શાંતિ છે. સાયરન વાયરન બધું બંધ થઈ ગયું. બહુ સરસ મજાનું કહેવાય, બહુ સારું કહેવાય બધા જ માટે. અને બંધ થઈ જ જવું જોઈએ. હે ગાઈસ, બસ આવી ગઈ છે 947 નંબરની અને હું જઉં છું હવે નતાનિયા. અડધો પોણો કલાકમાં પહોંચી જઈશ. પછી ત્યાંથી મિત્ર સાથે મજા કરીશું અને જોઈએ છીએ કેમની મજા થાય છે. કેવું કે ઘણા સમય પછી એવા સારા મિત્રને મળે તો આનંદ કંઈક અલગ હોય છે. સારા મિત્ર મળવા, સારા મિત્ર બનવા, એ પણ બહારના દેશમાં, બહારની કન્ટ્રીમાં, એ નસીબની વાત છે. નસીબથી સારા વ્યક્તિઓ મળતા હોય છે. બાકી બીજા ઘણા બધા છે, બધાને ખબર જ હશે, બધા એક જેવા નથી હોતા. ચાલો ત્યારે મળીએ અને પહોંચીએ. નતાનિયા આવી ગયું છે અને હવે હું અહીંથી જઈશ અહીંના કેન્યોનમાં, કેમ કે મારે એક વસ્તુ ચેન્જ કરાવીની છે. એના માટે હું જઉં છું. એ ચેન્જ કરાવીને પછી મિત્રને મળીશું અને પછી ત્યાંથી જોઈએ ક્યાં જવાય છે. ચાલો ત્યારે કેન્યોનમાં. કેન્યોનમાં આવી ગયો છું. મારે જ્યાં જે દુકાનનું કામ હતું, એકચ્યુઅલી મને દાદીની છોકરીએ જે ગિફ્ટ આપી હતી સેમસંગ બર્ડ્સ 3 Pro, એ પ્રોપરલી વર્ક નથી કરતા, માટે હું ચેન્જ કરાવવા આવ્યો છું. અને એની શોપ છે, જોઈએ છીએ શું થાય છે, શું કહે છે. કે 1 year વોરંટી છે. ઇટ ઇઝ એક્સપેન્સિવ, સો ડેફિનેટલી એ મને ચેન્જ કરીને આપશે. ઓકે, ચાલો ત્યારે પત્યાવે પહેલાં અહીંનું કામ પતી ગયું અને એણે ખબર નહીં શું કર્યું છે. એણે કીધું કે હવે કંઈ પ્રોબ્લેમ નહીં થાય. ઇટ્સ ઓકે, ના થાય તો સારું છે. અને હવે જઈશું આપણે મિત્રને મળવા. વાવ, કેટલો ખુશ છું નહીં આમ, કે કેટલા ટાઈમે આમ બહાર નીકળ્યા. આમ એવું ફીલ થાય છે કે હું ઇન્ડિયામાં છું ને મારા મિત્રને મળવા જાઉં છું. અમેઝિંગ. ચલો ત્યારે બતાવું. મિત્રના પહેલા વિડીયોમાં પણ જોયેલો હશે તમે લોકોએ, આજે ફરી બતાવીશ. ચલો એને ફોન કરી દઉં ને તો ક્યાંક ભાગી ના જાય, જો કે એને ખબર જ છે કે હું આવું છું એમ. ચાલો, મારો ભાઈબંધ આવી ગયો. બદમાશ, એક નંબરનો બદમાશ છે.
ક્યારેક એક મહિને મળે હોય શું નહીં આપણે યસ. ચલો હવે બીજા મિત્રને મળવા જઈશું અમે. ભાઈબંધ મારો આવી ગયો, ફેમિલી સાથે વાત કરવામાં બિઝી છે, એની ભાણીનો બર્થડે છે માટે. અને હવે અમે અહીંથી જઈશું બીજા એક ફ્રેન્ડના ત્યાં કે જેણે ચા અને ભજીયા બનાવ્યા છે. બહુ ઘણા સમય પછી ચા અને ભજીયા કહીશું. અને સાથે મિત્ર સાથે મોજ કરીશું. ઘરે જવાની કોઈ ઉતાવળ નથી અને એની સાથે મોજ કરીશું થોડી ઘણી. પછી નીકળીશું આપણા કામ પર. ખબર નહીં પછી ક્યારે જવા મળશે, સોરી ક્યારે ફરી મળીશું અમે. એટલે જમવાનું એણે જ બનાવેલું છે આજ મારા માટે. જમવાનું બનાવ્યું છે ને તે શું બનાવ્યું? વેજીટેબલ્સ. ના, એણે મને જૂઠું બોલે છે, કંઈ જમવાનું કંઈ પ્લાનિંગ નથી, પણ એના માટે એણે મારા માટે પેક કરીને રાખેલું છે કે તું લઈ જજે. એ ભરેલા રીંગણ બહુ સારા બનાવે છે, તે મને આપવાનો સાથ છે. ઓકે, ચાલો તો મળીએ છીએ અને જઈએ છીએ આપણા મિત્રને ત્યાં. ત્યાં જઈને ચા ને મોટા કહીએ. એવા એરિયામાં આવ્યા છીએ ને કે એવી ફિલિંગ આવે છે કે ગામડામાં ફરતા હોય. ખરેખર આમ જો તો ખરી ગ્રીનરી ને હે, અને કૂતરું પાછળ દોડ. વેલિયા અહીંના કૂતરા છે ને છૂટા મૂકે છૂટા, એટલે એનો બહુ વિશ્વાસ ના કરો. જો કે અહીં તો કેવું છે કે કૂતરા કઈડે ને તો પૈસા મળે છે, એટલે વેલિયન્ટ તો એની જ રાહ જોતો હોય કે ક્યારે કઈડે. બસ આવી ગયા છે, ચા નાસ્તો કરવો છે, ફરી પાછા ફટાફટ. ભાઈ તારે જવાનું છે ક્યાંય? હા, ભાઈના કામ જોવા જવાનું છે. એક દાદા હતા, એના એક્સપાયર થઈ ગયા, એટલે 40-45 હજાર પેન્શન લઈને આવી ગયો છે ભાઈ, 3 વર્ષનું. ઓકે, ચાલો તો અમે આવ્યા છીએ. જગ્યા બતાવું, બહુ જ બેસ્ટ જગ્યા છે. ઓહો, ટ્રેક્ટર આવી ગયો. ઘણા વર્ષે ટ્રેક્ટરે જોવા મળ્યું. હવે અંદર જઈને બતાવીશ. ભાઈ ગજબનું છે વર્ક પ્લેસ. વેલિયન્ટ અહીંયા કામ કરવાનો છે. બતાવું આ પેલું કેવું કહેવાય, બેતાઓત, એટલે કે ઓલ્ડ એજ હોમ. ઉંમરલાયક દાદી દાદા હોય ને એ લોકો અહીંયા રહેતા હોય. અને આ જગ્યાએ ઘણા બધા કેરટેકરો હોય, ઇન્ડિયન હોય, આપણા ગુજરાતી હોય, કેરાલાના હોય, ફિલિપિન, ઘણા બધા હોય. મને મજા આવે, કંટાળો ના આવે. એક ફીલ એવું થાય કે આપણું ફેમિલી સાથે ઘણા બધા હોય તો સાંજે ભેગા મળીને જમવાનું મળવાનું થતું હોય. જુઓ, વેલિયન્ટ ભાઈ ભૂલા પાડ્યા છે. ભૂલા પડ્યા ઓ સાહેબા, ભૂલા પડ્યા. આઈ ગયો છે રે, કામ જોઈને ગયો છે, અને તોય હજી એને ખબર નથી ક્યાં જવાનું. વાવ, કેવું સરસ મજાનું લાગે છે. જુઓ તો ખરી, આમ જોરદાર. આવી જગ્યાએ કામ કરવાની બહુ મજા આવે. બિલાડીઓ બહુ જોવા મળશે આખા ઇઝરાયલમાં. જો પેલી બાજુ, આ બાજુ બિલાડી. ઓકે, ચલો ત્યારે. ભાઈને મળતું નથી, મારે ફોન કરવો પડશે ફરી એમને. ઓકે, ચાલો ત્યારે. જો ફરી એ માણસ ભૂલો પડ્યો, રસ્તો ચેન્જ કર્યો. થેન્ક યુ વેરી મચ દોસ્ત.
ધક્કો ખવડાવ મારે હાઈફા જવાનું છે. કઈ વાંધો નહીં, ચલો ચલો ફટાફટ પહોંચીએ. ચાય ઠંડી થઈ ગઈ, ગોટાય ઠંડા થઈ જશે. ચાલો ત્યારે એને ફોન કરી લઉં ફટાફટ. વોટ અ પ્લેસ યાર, ખરેખર આમ વિલા જેવું, પેલું શું કહેવાય, રિસોર્ટ જેવું લાગે નહીં આમ? જુઓ તો ખરી, વાવ. ચાના ગોટા આવી ગયા છે, પણ ભાઈ કામમાં છે એટલે બહાર નીકળી શક્યો નથી. પાછળથી આપી દીધું છે. ભાઈ મારો ચા કાઢે છે. મેથીના ગોટા, વાવ. મહેસાણા મોટપના ગોટા બહુ ખાધેલા છે. ભાઈ આવશે ત્યારે આવશે, આપણે ચાલુ નહીં કરવું, આવા દે, રાહ જોઈએ. બાકી જગ્યા એની જુઓ છે ને, ગજબ. આવી જગ્યાએ કામ કરવાની એટલી મજા આવે. જો જગ્યા જોઈને દિલ ખુશ થઈ ગયું. ભાઈ આવી જગ્યાએ કામ કરવાની ખરેખર મજા આવે. હા, થોડું ગામડા જેવું લાગે, પણ અહીંયા ગુજરાતીઓ આપણા બહુ છે. બહુ બધા કામ કરે છે, છોકરા છોકરીઓ કેરાલાના છે. ઘણા બધા આપણા ઇન્ડિયાના કેરગીવરો અહીંયા કામ કરતા હોય છે. આખું જે છે ને, હજી તો આ એક જ ભાગ છે. બીજી બાજુનો ભાગ મેં તમને બતાવ્યો. એવી રીતે આવા 3-4 ભાગ છે. બહુ જ મોટું છે. એરિયાનું નામ તો મને ખબર નથી. ભાઈ બસમાં બેસાડીને લાવ્યો છે, કઈ બસ હતી એ કહેતો નથી, એટલે બીજી વાર મને આવવા નહીં દે. પણ હવે તો મારે રહેવાનું થઈ જશે એની જોડે જ, કેમ કે અહીંયા કામ પર લાગી ગયો છે. ઓકે, ચલો તો ચા ને ભજીયા ફટાફટ ખાઈએ. બાય બાય. મિત્ર સાથે વિઝિટ પતી ગઈ. ઘણા સમય પછી મળ્યા, ખરેખર બહુ મજા આવી ગઈ. અને અત્યારે વાગે છે 5 વાગ્યા છે. જોઈ શકો છો 5 વાગ્યાને કેટલું અંધારું થઈ ગયું છે. બસની ફ્રીક્વન્સી ઓછી છે, કેમ કે અહીંયા વિલેજ એરિયો છે. અને કેવું કે દરેક કલાકે 1.5 કલાકે બસ આવે છે. પણ ઇટ્સ ઓકે, બસ આવી જશે. હવે 10-15 મિનિટની વાર છે. અમે ઘણો ટાઈમ રાહ જોઈ અને બહુ મજા આવી ગઈ ખરેખર. અને આવું જ જોઈએ આવી રીતે મિત્રોને મળવા, કેમ કે ઇઝરાયલમાં તો કેવું કે જેટલા એટલે કે તમારી જેની જોડે ભાઈબંધી હોય કે જે પણ રિલેશન સારા હોય એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો અઠવાડિયા મહિને એક વખત, તો ખરેખર આમ ફીલ એવું થાય કે હું ઇન્ડિયામાં જ છું. એક મારો મિત્ર છે ખાસ, વેલિયન્ટ. લાસ્ટ એક વિડીયોમાં મેં એને મેન્શન કર્યું હતું. 8મું પાસ છે છોકરો. એના દાદા એક્સપાયર થઈ ગયા હતા. અહીંયા મેં કામ જોવા આવ્યા હતા એના માટે, અને એને મળવા પણ આવ્યા હતા મિત્રો સાથે. કામ સેટ થઈ ગયું છે ભાઈનું, એટલે તો હવે અહીંયા અવારનવાર આવવા જવાનું થશે જ. બસ તો ચાલો મળીએ. હવે નતાનિયા જઈશું અહીંથી, અને ત્યાંથી પછી આપણે આપણા ઘરે. ઓકે, ચલો તો બસની રાહ જોઈએ છીએ. મિત્રો સાથે કંઈક વાતચીત કરીએ. બસ સ્ટોપે આવી ગયો છું ને હવે જઈશું આપણે આપણા કામ પર. મિત્રો મળીશું ફરી નવા વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ.